નમસ્તે, મારું નામ તળાવિયા હીર રમેશભાઈ છે. હું જયસિંહપરા કન્યા શાળા ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી રચેલી વાર્તા પપ્પાનો મીઠો આદર. એક નાના ગામમાં અક્ષય નામનો છોકરો રહેતો હતો. અક્ષય ખૂબ નટખટ હતો અને કોઈની વાત સરળતાથી ન માનતો. પપ્પા ધીરજભાઈ જોકે તેને ખૂબ પ્રેમ કરતા અને હંમેશા તેને સાચા માર્ગ પર લઈ જવા માટે પ્રયત્નશીલ રહેતા. એક દિવસ ગામમાં મોડી રાત્રે ભારે વરસાદ શરૂ થયો. ઝરણા છલોછલ હતા અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા. બધા ઘરમાં જ હતા, પણ અક્ષય પોતાનું રમકડું બાજુની ઝૂંપડી પાસે ભૂલી ગયો હતો. રમકડું પાછું લાવવા માટે તે ખિસખિસ કરતો અને રડતો રહ્યો. પપ્પાએ તેને સમજાવ્યું, બેટા, આ વરસાદમાં જવું ખૂબ ખતરનાક છે. જો તું ધીરજ રાખે તો હું તારી મમ્મી સાથે તને નવું રમકડું લાવી દઈશ. પણ અક્ષય પપ્પાની વાત ન માન્યો અને ઝૂંપડી તરફ ભાગી ગયો. અચાનક રસ્તા પર ચાલતા તે લપસી પડ્યો અને નદીના પાણીની નજીક જતો રહ્યો. પપ્પાએ તેને જોયું અને તરત જ દોડતા દોડતા તેની પાછળ ગયા. ભારે વરસાદ અને પવન વચ્ચે પપ્પાએ અક્ષયને ઉઠાવી લીધો. તેમણે અક્ષયને પોતાની છાતી સાથે ચોંટાડી રાખ્યો અને પલકમાં તેને સુરક્ષિત ઘેર લાવી દીધો. અક્ષય ભયથી કાપી રહ્યો હતો, પણ પપ્પાના હાથોની ગરમીથી તે શાંત થયો. જ્યારે બંને ઘેર પહોંચ્યા, પપ્પાએ પ્રેમથી કહ્યું, બેટા, પિતા હંમેશા પોતાના બાળક માટે તકલીફો વહન કરે છે. તારા માટે મારો પ્રેમ આટલો ઊંડો છે કે તારી એક હાર મારી હાર થાય છે. પણ તારે મારી વાત માનવી શીખવી પડશે. આમ પછી અક્ષયે પપ્પાના પ્રેમ અને જતનનું સાચું મૂલ્ય સમજાયું. તે હવે વધુ શાંત અને સમજદાર બનવા લાગ્યો. શીખ: પિતાનો પ્રેમ નિર્વાચિત હોય છે, જે બાળકોના જીવનમાં માર્ગદર્શન બને છે, પરંતુ બાળકોએ તે માટે મહત્વનું છે કે પિતાના માર્ગદર્શનની કદર કરે અને સાચા માર્ગે ચાલે.